નમસ્તે બાળકો, અગાઉના વિડીયોમાં આપણે કેટલાક રસપ્રદ ઉદાહરણો દ્વારા લંબાલેખ વિશે વધુ શીખ્યા. આ વિડીયોમાં આપણે તેને લગતી કેટલીક સામાન્ય ભૂલો જોઈશું. ગોલુ અને ચંદા ભોલાના જન્મદિવસ માટે બજારમાંથી ફુગ્ગાઓ ખરીદી લાવ્યા. ગોલુ, મારા પેકેટમાં લાલ, લીલો, વાદળી અને પીળા ફુગ્ગાઓ છે અને તારા પેકેટમાં કાળો, સફેદ, ગુલાબી અને જાંબલી રંગના ફુગ્ગાઓ છે. તું તારા પેકેટના જુદા જુદા ફુગ્ગાઓની સંખ્યાનું એક કોષ્ટક બનાવ અને હું મારા પેકેટના ફુગ્ગાઓની સંખ્યાનું એક કોષ્ટક બનાવી લઉં છું. આ રીતે આપણને ફુગ્ગાઓની સંખ્યાની માહિતી મળી જશે અને આપણે ભોલાના જન્મદિવસ માટે આ ફુગ્ગાઓથી એક સુંદર ડિઝાઇન બનાવી શકીશું. ગોલુ અને ચંદા બંને તેમના પેકેટના ફુગ્ગાઓની ગણતરી કરીને આવું કોષ્ટક બનાવ્યું. ચંદા, અહીં આટલી બધી સંખ્યાઓ છે કે તે જોઈને મારું માથું ઘૂમવા લાગ્યું છે. શું આપણે તેને બીજી કોઈ સરળ રીતે ન કરી શકીએ? હા, આપણે લંબાલેખ બનાવીને આ માહિતી ખૂબ જ સરળ રીતે બતાવી શકીએ છીએ. તે સારું રહેશે. ચાલો આપણે બંને પોતપોતાના કોષ્ટકનો લંબાલેખ બનાવીએ. ચંદાએ ઝડપથી આ રીતે પોતાનો લંબાલેખ બનાવ્યો, પરંતુ ગોલુ અધૂરો લંબાલેખ બનાવીને કંઈક વિચારવા લાગ્યો છે. શું થયું ગોલુ? તું શું વિચારે છે? મેં અડધો લંબાલેખ બનાવ્યો છે, પણ આ સફેદ ફુગ્ગાઓની સંખ્યા 70 છે અને મારા કાગળ પર હું ફક્ત ઊભી લીટી પર 23 સુધીની સંખ્યા લખી શકું છું. હવે હું આ સફેદ ફુગ્ગાઓની સંખ્યાને લંબાલેખમાં કેવી રીતે બતાવી શકું? બસ આટલી જ વાત? ખરેખર ગોલુએ તો લંબાલેખ બનાવતી વખતે ખોટું પ્રમાણમાપ પસંદ કર્યું છે. જ્યારે પણ આપણે કોઈ લંબાલેખ બનાવવાનો હોય ત્યારે આપણે પહેલાં તે માહિતીમાંથી સૌથી મોટી સંખ્યા શોધી કાઢવી જોઈએ. જેમ કે તારા કોષ્ટકમાં સૌથી મોટી સંખ્યા 70 છે. હવે તે અહીંયા 1 થી લઈને 23 સુધી સરખા અંતરે સંખ્યા લખી છે. તેથી તેમાં તું 70 ને નહીં દર્શાવી શકે. પરંતુ જો આપણે પ્રમાણમાપમાં સરખા અંતરે 5ના ગુણાંક લખીને આ લંબાલેખ બનાવીશું તો તું 70 ને આ પ્રમાણમાપમાં સરળતાથી દર્શાવી શકીશ. પણ ચંદા, અહીં કાળા ફુગ્ગાઓની સંખ્યા તો 23 છે અને 23 5નો ગુણક નથી. તો 23ને આપણે કઈ રીતે લંબાલેખમાં દર્શાવી શકીશું? આનો પણ એક સરળ ઉપાય છે. આપણે આ સંખ્યાઓ વચ્ચે 5 નાના નાના ભાગ બનાવીશું. હવે તું આ પ્રમાણમાપમાં 23 દર્શાવીને બતાવ. ગોલુએ તરત કાળા ફુગ્ગાઓની સંખ્યાને 20 થી 3 નાના ભાગ ઉપર સુધીની લંબાઈનો એક લંબચોરસ બનાવીને 23 ફુગ્ગાઓની સંખ્યાને દર્શાવી દીધી. ચંદા, હું મારી ભૂલ સમજી ગયો. હવેથી હું લંબાલેખ બનાવતા પહેલા તેનું પ્રમાણમાપ નક્કી કરીને પછી જ લંબાલેખ બનાવવાનું શરૂ કરીશ. ચંદા અને ગોલુએ પોતપોતાનો લંબાલેખ બનાવી દીધો અને તે માહિતીના આધારે ભોલુના જન્મદિવસ માટે તેનું ઘર સુંદર ફુગ્ગાઓની ડિઝાઇનથી શણગારી દીધું.
બાળકો, આ વિડીયોમાં આપણે લંબ આલેખ સંબંધિત કેટલીક સામાન્ય ભૂલો જોઈ.